શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 16 શ્લોક 5 દૈવી સંપત વિમોક્ષાય નિબંધાય આસુરી મતા મા શુચઃ સંપદમ દૈવીમ અભિજાતઃ અસી પાંડવ. અનુવાદ: દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા હોય છે અને આસુરી ગુણો બંધનકારક હોય છે. હે પાંડુપુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જ જન્મેલો છે. ભાવાર્થ: ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહીને પ્રોત્સાહિત કરે છે કે તે આસુરી ગુણો સાથે જન્મેલ નથી. તેનું યુદ્ધમાં સામેલ થવું આસુરી ન હતું, કારણ કે તે તેના ગુણ દોષો વિશે વિચાર કરી રહ્યો હતો. તે વિચારતો હતો કે ભીષ્મ તથા દ્રોણ જેવા આદરણીય મહાપુરુષોનો વધ કરાય કે નહીં. એટલે કે તે ક્રોધ, મિથ્યાભિમાન કે નિષ્ઠુરતાના પ્રભાવ હેઠળ વર્તન કરતો ન હતો અને તેથી તેને આસુરી ગુણોવાળો ન કહી શકાય. ક્ષત્રિયો માટે શત્રુ પર બાણવૃષ્ટિ કરવી દિવ્ય ગણાય છે અને આવા કર્તવ્યથી વિમુખ થવું આસુરી હોય છે. માટે અર્જુને શોક કરવાનું કોઈ કારણ હતું નહીં. જે મનુષ્ય જીવનના વિભિન્ન આશ્રમોના નીતિ નિયમનું પાલન કરે છે તે દિવ્ય પદે સ્થિત હોય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.